નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં પાણી પુરવઠા અંગે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં તૂટી ગયેલી પાણીની લાઇનના કારણે મોટા પાયે પાણીનો બગાડ થઈ રહ્યો છે, જ્યારે લોકો સુધી પીવા માટે અયોગ્ય, ખારું અને દૂષિત પાણી પહોંચે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ મળતું પાણી માત્ર નહાવા કે સાફ સફાઈ માટે જ ઉપયોગી છે. પીવાનું શુદ્ધ પાણી હજુ સુધી ગ્રામજનોને ઉપલબ્ધ થયું નથી. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું સ્પષ્ટ કહેવું છે, મુરુ ગામે આજ દિન સુધી મીઠું પાણી જોયું જ નથી, જે લાંબા ગાળાની વહીવટી નિષ્ફળતા દર્શાવે છે. ચૂંટણી સમયે મીઠા પાણીના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ આ વચનો ભૂલાઈ જાય છે. આ પરિસ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ હવે કડક વલણ અપનાવ્યું છે. જેઓએ જાહેર ચેતવણી આપી છે કે જો ચૂંટણી પહેલા મીઠા પાણીની સુવિધા ઊભી નહીં કરવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરાશે. સ્થળ પર તૂટેલી લાઇન, ખુલ્લા ટાંકા અને બેદરકારીના જીવંત દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જે સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. ગ્રામજનો દ્વારા આ બાબતે લાઈવ વિડીયો દ્વારા પણ વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં આવી રહી છે. તેઓ દ્વારા મુખ્ય માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક તૂટી ગયેલી લાઇનની મરામત કરી પાણીનો બગાડ રોકવો, મુરુ ગામમાં મીઠા પાણીની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, પાઇપલાઇન પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમિત ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે, હાલ મળતા ખારા પાણીને શુદ્ધ બનાવી પીવા યોગ્ય બનાવાય. પાણી પુરવઠા વિભાગની બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું અને તેઓએ અંતિમ ચેતવણી આપી. ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ નહીં લે. તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, મુરુ, નખત્રાણા.